નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 3 જોઈશું. Activity 4. Listen to the following phrase. Read them aloud. Find out similar phrase from the table in activity 2 and 3. Follow the example. મિત્રો અહીં એક્ટિવિટી 2 અને 3ના સેન્ટેન્સ આપેલા છે. આપણે તેના જેવા જ બીજા સેન્ટેન્સ સિમિલર અર્થ ધરાવતા તેવા સેન્ટેન્સ અહીં લખવાના છે. કમ બેક ફ્રોમ અમરેલી. કમ બેક ઇન ધ ઇવનિંગ. અમરેલીથી આવે છે તો તેવું જ સેન્ટેન્સ બીજું કયું છે? કમ બેક ઇન ધ ઇવનિંગ, સાંજે આવે છે. બીજું સેન્ટેન્સ જોઈશું. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. તેવું જ બીજું કયું સેન્ટેન્સ આવશે? તો ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ આવશે ને. તો અહીં લખીશું. ત્યારબાદ ત્રીજું જોઈશું. લુકિંગ એટ ધ બર્ડ. બર્ડને જુઓ. તો તેવું સેન્ટેન્સ કયું આવશે? લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. ચોથા નંબર પર છે લાફ એટ માય ફ્રેન્ડ. તો તેવું જ બીજું સેન્ટેન્સ કયું આવશે? લાફ એટ ઓલ્ડ મેન. પાંચમા નંબર પર અ કપલ ઓફ ડે. અ કપલ ઓફ સ્વીટ શોપ. 7 નંબર ફૂલ ઓફ વોટર. તો ત્યાં શું આવશે? ફૂલ ઓફ પીપલ. લોકોથી ભરાયેલું, પાણીથી ભરાયેલું. તેવું બીજું સેન્ટેન્સ શું લખી શકાય? પાણીથી ભરાયેલું. 8 નંબર ક્લાઇમ્બ અપ ધ હિલ. હિલ્સ ચડવું. ક્લાઇમ્બ અપ અ ટ્રી. તો ટ્રી પર પણ ચડી શકાય. 8મા નંબર પર છે રો ઓફ ટ્રીઝ. તેવું જ બીજું સેન્ટેન્સ કયું છે? રો ઓફ સ્ટોલ્સ. 9 નંબર થઈ ગયું. ઓકે, હવે 10 નંબર પર જઈશું. સેટ ડાઉન ઓન ધ રોડ. તો તેનું શું આવશે? સેટ ડાઉન ફોર અ વાઇલ. થોડીક વાર માટે બેસી જાઓ. મેક અ ટી ફોર ટ્રુ or A for false in the brackets against each. The first one is Tina visit ધોળાવીરા. શું ટીના ધોળાવીરા ફરવા ગઈ હતી? ના. તો ત્યાં શું હશે? ફોલ્સ. બીજા નંબર પર જોઈશું. મીના વિઝિટ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીના 2014માં ટ્રેડ ફેરમાં ગઈ હતી. તો સાચું હશે ખોટું હશે? ખોટું. ત્રીજા નંબર પર છે કે મીના વિઝિટ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના તેના માતા પિતા જોડે ગામડાના મેળામાં ગઈ હતી. ખોટું. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. શું ટ્રેડ ફેર હાલોલમાં હતો? ના. 5મા નંબર પર જોઈશું કે મીના એટ જલેબી. મીનાએ જલેબી ખાધી. ખોટું. એક્ટિવિટી 5. બેબેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. તો પ્રથમ કોલમ છે માત્ર વિલેજ ફેરની વિગતો. તો મિત્રો અહીં માત્ર ગામડામાં મેળામાં ગઈ હતી, ગામડે મેળો હતો ત્યાં ગઈ હતી તેની વિગત નોંધવાની છે. અહીં છે માત્ર ટ્રેડ ફેરની વિગત નોંધો. ત્યારબાદ અહીં બંનેને લાગુ પડતી વિગત નોંધો. તો મિત્રો આપણે વિગત નોંધીશું. તો પહેલાં આપણે વિલેજ ફેરની વાત કરીએ. તો પ્રથમ શું આવશે? ઇટ ઇઝ હેલ્ડ ઇન વિલેજ. તે વિલેજમાં મેળો હતો. ત્યારબાદ there were many shops of toys, sweet
and household items. ત્રીજા નંબર પર આવશે the shop was locked after by the shopkeeper. અને ચોથા નંબર પર આવશે there was a merry-go-round and giant's wheels and a જાદુગર. આ ગામડાના મેળામાં હતું. ત્યારબાદ ટ્રેડ ફેરનું લખીશું કે ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી. બીજા નંબર પર આવશે there were many stall of electronic goods, fridge and washing machine. ત્રીજા નંબર પર આવશે the stall was locked after by the sales girl and salesman. ત્યારબાદ બંનેને લાગુ પડે તેવી વિગત તો there was a big crowd and a lot of noise. There were a shop stall selling a various thing. આ બંનેને લાગુ પડશે. આગળ જોઈશું સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3. The two fair have something similar and some difference. Write a paragraph. Show what is similar by using a word like and, also, to. Show what is difference by using the word but. મિત્રો એક્ટિવિટી 3 આપણે ફરી જોવાનું છે કે ત્યાં બંને મેળામાં શું સિમિલારિટી હતી. તો ત્યાં આપણે એન્ડ જે સિમિલારિટી લખવાની છે ત્યાં આપણે એન્ડ ઓલ્સો ટુનો ઉપયોગ કરીશું અને જ્યાં આપણે ડિફરન્સ લખવાનું છે ત્યાં બટનો ઉપયોગ કરીશું. તો મિત્રો આપણે લખીશું કે અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ there is a lot of noise. A trade fair also has a big crowd and there is a lot of noise too. A village fair and a trade fair have a stall and a shop selling different items. A village fair is held in village but a trade fair is held in city. In a village fair there are many shops selling toys, sweets and household things, but in a trade fair there are stalls selling electronic goods and things like a fridge, washing machine. In a village fair the shops are looked after by shopkeeper, but in the trade fair the stalls are looked after by a sales girl and salesman. There was a merry-go-round, a giant wheels and a jadugar at the village fair, but there were only a fast food stall and the trade fair. Activity 6. Manisha is comparing what was doing yesterday and today at the same time. Can you help her? ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં જોઈ શકો છો ટાઈમ આપેલો છે 7 AM, 11 AM, 1:30 PM, 6 PM, 7:30 PM અને યસ્ટરડેની એક્ટિવિટીઝ છે અહીં અને અહીં છે ટુડેની એક્ટિવિટી. તો આપણે 7 AMની એક્ટિવિટીઝ જોઈશું એટલે 7 વાગે સવારની એક્ટિવિટી. તો યસ્ટરડે તેણે સી વોઝ રીડિંગ અ બુક. તેણે બુક વાંચી હતી. મિત્રો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે એટલે અહીં વોઝ છે અને ING લાગ્યું છે. અને ટુડેની એક્ટિવિટી સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આપણે અહીં જોઈ શકો છો ING બંને જગ્યા પર લાગેલું છે વર્બને, પરંતુ અહીં વોઝ છે અને અહીં ઇઝ છે. તો મિત્રો ભૂતકાળ માટે વોઝ અને વરનો ઉપયોગ થશે, જ્યારે વર્તમાન કાળ માટે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થશે. તેથી આપણને વાક્ય પણ ઓળખાશે. વોઝ આવે તો એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે, ઇઝ પ્લસ ING હશે તો તે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હશે. ત્યારબાદ આપણે 11 વાગ્યાનો સમય જોઈશું. તો 11 વાગે સવારે શું કરે છે? ડ્રો પિક્ચર દોર્યું હતું. ત્યારબાદ આજે શું કર્યું છે? ટુડે તો અટેન્ડિંગ પ્રેયર, પ્રાર્થનામાં ગઈ હતી. 1:30 PM બપોરે 1:30 વાગ્યાનો સમય છે તો ત્યાં શું કર્યું હતું? મેક પેપર બેગ બનાવ્યું હતું. અને આજની એક્ટિવિટી ક્લાસમાં પ્રેઝન્ટ ક્લાસ એટલે ક્લાસમાં ગઈ હતી. 6 PM
પ્લે ખોખો. 6 વાગ્યે ખોખો રમી હતી અને આજે ફ્રેન્ડ્સ જોડે વાત કરી. 7:30 PM વોચ મૂવી. 7:30 વાગે મૂવી જોયું અને આજની એક્ટિવિટી હોમવર્ક કર્યું. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે યસ્ટરડે 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ગઈકાલે 7 વાગે મનીષાએ ચોપડી વાંચી હતી. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આજે મનીષા મમ્મીને કિચનમાં રસોડામાં મદદ કરી રહી છે. તો આપણે બીજું સેન્ટેન્સ બનાવીશું. યસ્ટરડે at 11 AM Manisha was drawing a picture. Today at 11 AM she is attending prayers. બીજું બનશે yesterday at 1:30 PM Manisha was making a paper bag. Today at 1:30 PM she is present in her class. ત્રીજા નંબર પર જોઈશું. yesterday at 6 PM Manisha was playing a kho-kho. Today at 6 PM she is talking to a friend. Now rewrite the sentence like this. તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે yesterday 7 AM Manisha was reading a book. ગઈકાલે 7 વાગે મનીષાએ ચોપડી વાંચી હતી. Today at 7 AM Manisha is helping her mother in the kitchen. આજે મનીષા મમ્મીને કિચનમાં રસોડામાં મદદ કરી રહી છે. તો આપણે બીજું સેન્ટેન્સ બનાવીશું. યસ્ટરડે at 11 AM Manisha was drawing a picture. Today at 11 AM she is attending prayers. બીજું બનશે yesterday at 1:30 PM Manisha was making a paper bag. Today at 1:30 PM she is present in her class. ત્રીજા નંબર પર જોઈશું. yesterday at 6 PM Manisha was playing a kho-kho. Today at 6 PM she is talking to a friend. નંબર પર જોઈશું. yesterday at 7:30 PM Manisha was watching a movie. Today at 7:30 PM she is doing her homework.